जो वाचे वो दृढ़ निश्चय मंतरवो वितरागो ए माण्यो छे ते मारे पण अनुभववो व्यवस्थित पण नथी स्वतंत्र आत्मा अकर्ता न्यायालय छे कुदरती रचना भोगवटे फळखा बुद्धि वालो पीएचडी के डब्बू नो डहोय सौने माटे फलदाता छे प्रयोग जो एन्जॉय सारू बुरू मानेलू छे आरोप्यू पुदगल अंदर आत्मा न्यारो नोको माटे निकाल कर उदय शाता शातानो क्लियर अदिठ तप डिमार्केशन सीमा पर छु हूँ स्वरूपम स्वस्थ जड़ चेतन ना मिश्र विभावे गुगवे जग समदर आत्म ज्ञाने छुट्टो पड़ता थई जाऊं अमर रागो द्वेषो विना केवल समभावे निकाल अंदर आत्म स्थिरता थाता दादा मोक्ष कमाल शुद्धात्माना चोपड़ा प्रज्ञा कार्यान्वित क्रम विज्ञाने झंकार्यो ब्रह्मांडी संगीत हूँ अंदर जुदो शुद्धात्मा नोखो छे नवनीत केवल दादा निधिध्यासन मा अखंडिता प्रीत शुद्धात्मा जो आछे वो दृढ़ निश्चय मंतर वो वितरागो ए माण्यो छे ते मारे पण अनुभववो वितरागो ए माण्यो छे ते मारे पण अनुभववो। जय सच्चिदानंद। आ ज्ञाननी અને જ્ઞાનના પરિણામથી બે વસ્તુ બને છે કે હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન શ્રદ્ધા સ્વરૂપે ફિટ થાય છે અને એ શ્રદ્ધા શંકા વિનાની રહે છે। બીજું જે થાય છે તે હવે આ લાગેલા કર્મો કે પરિણામ પામતા કર્મો એક એક કરેલા કર્મો તમારે ભોગવવા પડે એટલે કે જે કરતા ભાવે પૂર્વે જન્મમાં કર્મો થયેલા એ કરતા ભાવના કર્મો જે આજે પરિણામ આપે ત્યારે એનું ફળ આવશે પાપ પુણ્યનું। પછી એ પુણ્ય સ્વરૂપે હોય તો સુખ આપે, અનુકૂળતા લાવે, ગમો કરાવે અને પાપ કર્મનું હોય તો ઈચ્છા પ્રમાણે થાય, અણગમો કરાવે, તકલીફ આપે। હવે એ જે કર્મો છે તે શુદ્ધાત્માના નથી। આપણને દ્રષ્ટિ મળવાથી શુદ્ધાત્મા થયા એટલે આ દ્રષ્ટિના ઉપયોગે એટલે દિવ્ય ચક્ષુથી જીવ માત્રમાં શુદ્ધાત્મા જોવાનું। દિવ્ય ચક્ષુનું એટલું જ કામ છે। પ્રજ્ઞાશક્તિ પછી આગળ આપણને આખો ઉદય કર્મ જે બને છે એટલે કે અનફોલ્ડ થાય છે, ખુલ્લો થાય છે અને ભોગવટા તરફ લઈ જાય છે અને ભોગવટો કરાવે છે તે આખો આપણને દેખાડે છે। એટલે આપણે તેને જોઈ લેવું
અને એ જોતા આપણને સમજાય કે સામા બિલકુલ નિર્દોષ જ છે. કારણ કે આજ લગી બુદ્ધિ એવી રીતે જ ઘડાયેલી કે દુઃખ થાય કે સુખ થાય, ગમે કે ના ગમે, એ બંનેમાં પોતે અહંકારે કરીને અંદર પડી જ જતા હતા, જેનું કારણ બુદ્ધિ હતું. મને સુખ થયું, મને દુઃખ થયું કરીને. હવે પ્રજ્ઞાશક્તિ આપણને જાગ્રત રાખે છે કે તમે જેને કહો છો કે મને સુખ થયું કે મને દુઃખ થયું, એ મને તમે કોને કહો છો? અને આ જ્ઞાનની જાગૃતિથી એ પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થયેલી આપણને તરત ચેતવી દે છે, બતાડે છે કે આ ગમ્યું ના ગમ્યું એ તો આ નામધારીને છે, નોય તમને. એટલે આખું પહેલું તો પોતાપણું ભૂસાતું જાય. અને આ રીતે થતા આ ફાઇલનો સંભાવે નિકાલ આપ્યો છે આપણને, ત્યાં આખી આ ભૂમિકા ભજવાય છે. પ્રજ્ઞાશક્તિ દ્વારા આપણે જેને મને કરીને કહીએ છે, જે પોતા પર અજાગૃતિથી લેવાતું હતું, તે હવે મને એટલે આ નામધારીની વાત થાય છે એવું સમજાતું જાય છે. અને વ્યવસ્થિત ની આજ્ઞા હેઠળ સામા નિર્દોષ જ છે એ સિદ્ધ થતું જાય છે. એટલે એને દાદાએ નિર્દોષ નિહાળવાનો પુરુષાર્થ કીધો. દાદા કહે છે કે અમે નિર્દોષ નિહાળી લીધું આખા જગતને. એટલે દરેક સંજોગોમાં એમણે આ ઉપયોગથી, સમજણથી નિર્દોષ નિહાળી લીધું. એટલે એમને જગત નિર્દોષ દેખાય છે. આપણે નિહાળવાનું બાકી છે. એટલે આગળ વપરાયેલી બુદ્ધિ આપણને આજે પણ સામાન્ય દોષિત બતાડે. એટલે આ નિર્દોષ નિહાળવાની જે ભૂમિકા છે, પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં વાસ્તવિક દર્શન કરી લેતા સમજાય જશે કે સામા નિર્દોષ છે. એટલે પછી આપણને પણ દાદાની જેમ, જે દાદા કહે છે મારી જેમ તમને પણ જગત નિર્દોષ દેખાશે. અને જ્યારે જગત નિર્દોષ દેખાશે ત્યારે બુદ્ધિનું ચલણ નહીં હોય. અને બુદ્ધિનું ચલણ નહીં હોય ત્યારે તમારા ચહેરા પર મુક્ત હાસ્ય આવશે. અને એ મુક્ત હાસ્ય તમારું કલ્યાણ કરેલાનું પ્રમાણ આપશે. અને તમારા મુક્ત હાસ્યથી લોકોનું પણ કલ્યાણ થશે. એટલે આ રીતે શુદ્ધાત્માના ચોપડામાં જે પ્રજ્ઞા આપણને જમા કરાવે છે, એટલે શું કે પૂતગલ અને પૂતગલના પરિણામોમાં જે આપણને અસર થયા કરતી હતી, એમાંથી આપણે બહાર નીકળી જઈએ છે. એટલે એ પૂતગલ પરિણામ ભૂસાઈ જાય છે અને એટલું શુદ્ધાત્માના ખાતામાં જમા થાય છે. જ્યારે સંપૂર્ણ એ ચોપડો ભરાઈ ગયો ત્યારે કેવળ જ્ઞાન થઈ જશે. એટલે સક્રિયામાંથી સંપૂર્ણ મુક્તિ, એટલે વ્યવસ્થિત સંપૂર્ણપણે સમજાઈ ગયું. એટલે કે આજ્ઞા સ્વરૂપે પ્રાપ્ત થયેલું, આજ્ઞા સ્વરૂપે વપરાતા અનુભવથી આપણે સ્થિર થઈએ છે કે એ વ્યવસ્થિત આજ્ઞા રૂપે મળેલું આજે અનુભવથી સ્થિર કરી દીધા આપણને. એટલે પછી કેવળ દાદા નિધિધ્યાસનમાં એટલે કેવળ જ્ઞાન જ, ફક્ત જ્ઞાન જ. એટલે ક્રિયામાંથી સંપૂર્ણ નિવૃત્તિ થઈ જશે. અને અખંડિતા પ્રીતિ દાદા કહે છે બધે હું જ છું, પ્રેમ સ્વરૂપ થઈ જવાશે. જય સચ્ચિદાનંદ. આજના આખા દિવસના પ્રોગ્રામ